આપણે ચારિત્ર સમજશું. ગયા વખતે આપણે આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું આપણે લીધેલું કથાનક. તો એના જ અનુસંધાનમાં હેમચંદ્રાચાર્ય પછી ઘણો ટાઈમ પછી પણ આપણે કહીએ તો એમના જેવા પ્રભાવશાળી, એમના પછી ઘણો ટાઈમ પછી એમના જેવા પ્રભાવશાળી આ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ થઈ ગયા કે જૈન શાસનમાં એમનું નામ ઘણું બધું આગળ પડતું છે. કારણ એમનું જે લખેલું સાહિત્ય છે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં એ ઘણું વિશાળ છે. તો એનું કથાનક આજે આપણે સમજશું. અને એના પછી આપણે ગયા વખતે રાણકપુર અને રાણકપુરને જેમણે રાણકપુરનું નિર્માણ કર્યું જે ધરણાશા, તો એમનું કથાનક આપણે લીધેલું. તો આ વખતે આબુ દેલવાડા, જેવી રીતે આ રાણકપુર અને આબુ દેલવાડા આ બેઉ તીર્થ આપણને ખબર છે કે એમના કલાકૃતિ માટે જગ પ્રસિદ્ધ છે. આ રાણકપુર તો પછી થયું, પણ એના પહેલા આબુ દેલવાડા ના દેરા થયા. અને એમાં પણ જે મૂળ એક દેરાસર છે, મુખ્ય દેરાસર છે, એ જેવી રીતે આ બધા મંત્રીઓએ બનાવ્યા છે. અને મંત્રીઓ યુદ્ધ કરે, આખું રાજ્ય કારભાર સંભાળે, પણ સાથે સાથે જૈન ધર્મ પ્રત્યે, જૈન શાસન પ્રત્યે પણ એ એટલા જ ઊંડા ભક્તિવાળા હતા. એટલે આ વિમલ મંત્રી, આપણે એમનું કથાનક લઈએ કે જેમણે આદુ દેલવાડાનું જે મુખ્ય આદેશ્વર ભગવાનનું જે દેરાસર છે એ એમણે બનાવ્યું. અને વસ્તુપાળ તેજપાળ, એનું નામ તો ડેફિનેટલી ખ્યાલ હશે. કદાચ વિમલ મંત્રીનું નામ એટલું ફેમસ નથી જેટલું વસ્તુપાળ તેજપાળનું છે. એ એમના પછી 200-300 વર્ષ પછી એમણે બીજું, તમે બધા આબુ ગયા હશો તો ખબર છે, એના મૂળ દરવાજાના આગળ થોડુંક આપણે રાઈટ સાઈડ જઈએ સામેના બાજુ, તો ત્યાં નેમનાથ પ્રભુ મૂળ નાયક છે. અને એ જે દેરાસર છે એ બનાવેલું છે આ વસ્તુપાળ તેજપાળે. તો આ 3 કથાનકો આપણે આજે લઈશું. તો વી વિલ સ્ટાર્ટ વિથ ધ પહેલા યશો વિજયજી મહારાજ સાહેબનો આ. અને મેં કીધું એવી રીતે આપણે જોઈએ તો આ યશો વિજયજી મહારાજ ઉપાધ્યાય, એને કહેવાતું પણ મહોપાધ્યાય યશો વિજયજી, ઉપાધ્યાયમાં પણ મહોપાધ્યાય યશો વિજયજી, કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પછી 800 વર્ષ પછી, ઇટ્સ અ લોંગ ટાઈમ, એના પછી આપણે કોઈ વચ્ચે એટલું કોઈ આમ જૈન જ્યોતિર્ધરનું નામ કોઈ નથી બોલી શકતું કે જેટલું આ કે હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી હોય. તો 800 વર્ષ પછી આ ઉપાધ્યાય યશો વિજયજીનું નામ લેવાય છે. અને મેં કીધું એવી રીતે સંસ્કૃત, પ્રાકૃત અને તત્કાલીન ગુજરાતી ભાષામાં, ત્યારે જે ગુજરાતી ભાષા થોડીક ત્યારની, અને આ પણ લગભગ 350-400 વર્ષ થઈ ગયા એમને પણ થયા નહીં. તો એમાં એમણે ઘણું બધું સાહિત્ય રચાયેલું છે. એટલે આ આપણે એમનું જે કથાનક છે એ આપણે પહેલા જોઈએ. તો એમનો જન્મ મહેસાણા જિલ્લામાં, મહેસાણા તો બધાને ખ્યાલ છે અમદાવાદની બાજુમાં, જે આપણે જઈએ તો મહેસાણામાં સિમંદર સ્વામીનો વિશાળ પ્રતિમા છે, તીર્થ છે. તો એ મહેસાણા જિલ્લામાં કનોડા, એટલે મહેસાણાથી મોઢેરાના રસ્તે, મહેસાણાથી 20 કિલોમીટર ઉપર આ મોઢેરા ગામ આવેલું છે. અને કનોડા ગામ આવેલું છે. અને એ કનોડામાં આ એમની જન્મભૂમિ, કોની? આ ઉપાધ્યાય યશો વિજયજીની. અને ત્યારે એ સમયે જૈનોના ખાસી વસ્તી હતી. અત્યારે એ કનોડામાં કોઈ જૈન રહેતું નથી. તો અહીંયા એક નારાયણ કરીને વ્યાપારી ગૃહસ્થ હતા, અને એમના પત્નીનું નામ હતું સૌભાગ્યદેવ. અને એમને 2 પુત્ર હતા. એક મોટો હતો પદમસિંહ અને નાનો હતો જસવંત. એક પદમસિંહ અને નાનો જસવંત. ત્યાં જસવંત એટલે આપણા કથાનાયક. અને નાનપણથી અત્યંત કુશાગ્ર બુદ્ધિવાળા હતા. આ જસવંત જે બાળક હતો, અત્યંત કેવી રીતે આપણે હમણાં જ ખબર પડશે. તો આ જે એમના માતા હોય, આ 2 બાળકોના, પદમસિંહ અને નાનો જશવંત, એની માતા સૌભાગ્ય દેવી, એને એક નિયમ હતો કે રોજ એ ઉપાશ્રમમાં જાય
અને ત્યાં જે પણ સાધ્વી ભગવંત વિચરતા આઈ મીન ત્યાં એમની સ્થિરતા હોય એમની પાસે એ ભક્તામળ સ્તોત્રનું પારાયણ સાંભળે, ભક્તામળ સ્તોત્ર સાંભળે અને પછી જ ઘરે આવીને એ દાંતણ કરે અને પછી વાપરે. એ એમનો કાયમનો નિયમ. હવે ચાતુર્માસમાં સાધ્વીજી ભગવાન તો હતા, પણ આપણે ખબર છે જ્યારે અહીંયા મુંબઈ વાળા તો આપણે ખાસ વી કેન એક્સપિરિયન્સ કે જાણે ઘણી વખત વરસાદ એવો મુશળધાર વરસાદ આવે કે 2-3 દિવસ વરસાદ ઉપડે નહીં, એટલા જોરદાર વરસાદ હોય. એટલે પછી એ ઉપાશ્રય જઈ નથી શકતા. આજે સૌભાગ્ય દેવી હોય છે, 1 દિવસ થાય છે, 2 દિવસ થાય છે, 3 દિવસ થાય છે, અને મોઢામાં એમનો નિયમ કે જ્યાં સુધી ભક્તામર ન સાંભળે ત્યાં સુધી કઈ મોઢામાં અન્નનો દાણો કે પાણી લેવું નહીં. એટલે ઘરમાં બેસીને સામાયિક કરે, નૌકારવાળી ગણે, કાયોત્સર્ગ કરે વગેરે કરે, પણ આખો દિવસ એ જ કર્યા કરે. તો બાળક તો નાનો હતો પણ એને એટલો ખ્યાલ આવે છે કે મારી માતા કઈ ખાતી પીતી નથી. એટલે ત્રીજા દિવસે માતાને પૂછે છે કે તું કેમ કઈ ખાતી પીતી નથી? તો પહેલા તો એ ટાળે છે કંઈક પણ કરીને, પણ આ બાળક હટ પકડે છે કે ના મને કે અને કે. ત્યારે એ કહે છે કે હું 3 દિવસથી આજે ત્રીજો દિવસ તો ઉપાશ્રયમાં જઈ નથી શકતી કે સાધ્વીજીના મોઢેથી હું ભક્તામર સ્તોત્ર સાંભળું. ત્યારે એ જસવંત કહે છે કે તું ખાલી ભક્તામર સ્તોત્ર માટે તું ખાતી ન હોય તો એ તો મને પણ આવડે છે. તો એને નવાઈ લાગે છે કે મેં કઈ તને શીખવાડ્યું નથી, તને કેવી રીતે આવડે છે? તો હવે જ્યારે એ રોજ જતા સૌભાગ્ય દેવી ઉપાશ્રયમાં તો એ બાળકને સાથે લઈ જતા. એટલે જ્યારે એ ભક્તામર સ્તોત્ર સાધ્વીજી બોલે ત્યારે એ બાળકના કાન પર પડે. અને આવી રીતે મેં કીધું એની એટલી કુશાગ્ર બુદ્ધિ કે એમને આખું ભક્તામર સ્તોત્ર 48 ગાથાનું, 44 કે 48 જે પણ કહો, ગાથાનું મોડે થઈ ગયું હતું. અને ભક્તામર ગુજરાતીમાં નથી, સંસ્કૃતમાં છે. અને એના વર્ડિંગ્સ ઓલ્સો એટલે સંસ્કૃતમાં જોડાક્ષર સમાસ ને હોય એટલે ઇટ્સ ડિફિકલ્ટ. પણ આપણે વિચાર કરી શકીએ છીએ કે એક બાળકની બુદ્ધિ કેટલી કુશાગ્ર હશે કે તરત માતા પાસે બેસી. એટલે પેલા તો માતા કહે છે કે આ કે છે, આ તો એમ જ કહે છે, પણ એ કહે છે ના તમે સાંભળો, હું સંભળાવું હમણાં. અને આખું ભક્તામર કડકડાટ બોલી જાય છે. એટલે ત્યારે માતાને ખ્યાલ આવે છે કે આ પેલા તો એને આનંદ થાય છે, આશ્ચર્ય થાય છે કે આટલું મોટું ભક્તામર સ્તોત્ર 44 ગાથાનું આ મારો કેવી રીતે એને આટલું કડકડાટ બોલી ગયો. પછી તો પોતાના પુત્ર, કોઈ પણ માતાને આનંદ જ થાય કે પોતાનો પુત્ર આવો કુશાગ્ર બુદ્ધિ વાળો છે. અને ગામમાં પણ આ પ્રસંગ ખ્યાલ આવે છે બધાને. પછી એક વખત ત્યાં આ કનોડા ગામમાં વિક્રમ સંવત 1688માં, હા તો 1688માં આ આચાર્ય નય વિજયજી મહારાજ સાહેબ અહીંયા કનોડા ગામમાં પધારે છે. અને ત્યારે હવે હમણાં ચાલે છે 2080ની સાલ, એટલે મેં કીધું ઓલમોસ્ટ 400 વર્ષ પહેલાની આ ઘટના છે જ્યારે આ ઉપાધ્યાયજી યશો વિજયજી થઈ ગયા. તો ત્યારે એ આ બાળકને લઈ પોતાના, શું નામ છે બાળકનું? જશવંત. અને આચાર્ય ભગવાનના દર્શન કરવા માટે આ જાય છે. કોણ? એની માતા. અને સાથે બાળકને આ જશવંતને લઈ જાય છે અને વંદન કરીને બેસે છે. અને ત્યારે વાત થાય છે કે આટલા નાના બાળકને આખું ભક્તામર સ્તોત્ર કડકડાટ આવડે છે અને એ પણ કોઈ શીખવાડ્યું નથી, માત્ર સાંભળીને એને આવડી ગયું છે. એટલે નય વિજયજી મહારાજ આ ઉપદેશ આપે છે ધર્મનો એમને. અને બાળક પણ આટલા હળુકર્મી જીવ હશે કે એ તરત બાળક ઉપદેશને પકડી લે છે અને એને વૈરાગ્ય આવે છે અને માતાને કહે છે કે મને દીક્ષા લેવી છે, રજા આપો. એટલે કેવા અલ્પ સંસારી જીવો કે એક જ વખત ગુરુ મહારાજનો દેશના વાચના સાંભળી અને વૈરાગ્ય વાસિત થઈ જાય છે. એટલે આ અને માતા પણ આટલા શું કહેવાય ધર્મનિષ્ઠ હોય છે કે એ અટકાવતા નથી પોતાના બાળકને કે ભલે તું લઈ લે દીક્ષા.
અને એનો મોટો ભાઈ પદમસિંહ પણ એ કહે છે કે નાનો ભાઈ મારો દીક્ષા લે છે તો મને પણ એ જ પંથે જવું છે. અને આવી રીતે આ બેવ ભાઈ અને માતા પણ કેવું બેવ છોકરાઓને પોતાનું આત્મકલ્યાણ કરવા જાઓ છો ને તો રાજી ખુશીથી રજા આપે છે. હવે બંને ભાઈઓનું દીક્ષાનું મુહૂર્ત જોડાવે છે અને તે વખતના તપાગચ્છના જે આચાર્ય મહારાજ હોય છે વિજયદેવ સુરીજી મહારાજ ત્યાં જઈ અને એમની પાસે એ દીક્ષા ગ્રહણ કરે છે. અને એ કોના થયા? આ નય વિજયજી મહારાજ સાહેબ ત્યારે આચાર્ય નહીં હોય, આમ આચાર્ય નથી લખેલું, કદાચ મારી ભૂલ, પણ એ નય વિજયજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે એમને ઘોષિત કરે છે આ બેઓને, પદ્મસિંહ અને એટલે એમનો. અને આ જે નય વિજયજી મહારાજ સાહેબ હતા એ અકબર વખતે અકબર, ચંપા શાવિકા અને હીર વિજય સુરી મહારાજ સાહેબ. ખ્યાલ છે સ્ટોરી તમને? ના ખ્યાલ હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. પણ આમ જનરલી પર્યુષણમાં, દરેક પર્યુષણમાં આપણે જ્યારે બધા 5 અહીં ત્યારે આ સ્ટોરી કહેવાતી હોય છે, એટલે મેં કીધી નથી, પણ બધાને ખ્યાલ ના હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ લઈ લેશું. તો આ હીર વિજય સુરીની જે પાઠ પરંપરા હોય છે એમાં આ કોણ હોય છે? આમાં જ એ નય વિજયજી મહારાજ સાહેબ એમાં જ આવે છે, એમના જ પરંપરામાં હોય છે. હવે આવી રીતે આ બેવ જણા, એક એમનું નામ શું યશો વિજયજી પાડે છે, જશવંત નામ હોય છે ને, તો એનું નામ હવે રાખે છે ગુરુ એમના યશો વિજયજી. અને એમને એટલું જ નહીં, એમને અવધાન કરવાની પણ શક્તિ હોય છે. અવધાન તો બધાને ખબર છે, હમણાં તો ઓલા શું નામ, હમણાં તો 100, 200, 500 ને હમણાં સહસ્ત્ર અવધાન કર્યા હતા એમણે. અજીત ચંદ્રસાગરજી, બધાને ખ્યાલ હશે, રાઈટ? પણ હવે એમણે તો એ ડેવલપ કરી હતી શક્તિ આસ્તે આસ્તે, અને પોતાના શિષ્યો પાસે પણ એ ડેવલપ કરાવતા જાય છે. એમના શિષ્યો પણ 100 અવધાન કરે છે. પણ આ તો એમને એટલી એમની બુદ્ધિમત્તા કે એ 8 અવધાન સહજતાથી કરી શકતા હતા. અને ત્યારે આ અવધાન બિલકુલ ખ્યાલ નહોતું, એટલે 8 ચીજો પણ એક સાથે કરવી એ જોઈને બધાને લાગે છે કે આ બાળકમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એની બુદ્ધિ છે. એટલે ત્યાં જ્યારે આ અવધાન શક્તિનો પ્રયોગ ચાલુ હોય છે, ત્યાં એક શ્રાવક હોય છે, એનું નામ હોય છે ધનજી શુરા. તો એ ધનજી શુરા શ્રાવક હોય છે, એ ઊભો થાય છે અને એ કહે છે ગુરુને, નૈવિજયજી મહારાજ સાહેબને, કે આ તમારા શિષ્ય યશો વિજયજીમાં મને બીજા હેમચંદ્રાચાર્યના દર્શન થાય છે, કે એટલા એ તીક્ષ્ણ બુદ્ધિ વાળા છે, તો કે આપણે એમને ખાસ અભ્યાસ કરાવીએ. અને એ અભ્યાસ માટે ક્યાં જવું પડે? કાશી. કારણ એના ખાલી જૈનનો તો ચલો તમારી પાસે અભ્યાસ કરશે, આગમ છે, શાસ્ત્ર છે, સિદ્ધાંત છે, પણ દેટ ઇઝ નોટ ઇનફ ફોર એના માટે, જે આટલા કુશાગ્ર બુદ્ધિ વાળા હોય એમને આપણે કાશી, એટલે હિન્દુ પંડિતો, એમની પાસે ષટ દર્શનનો અભ્યાસ કરાવી. ષટ દર્શન એટલે જેમ આપણું જૈન ફિલોસોફી છે, જૈન દર્શન છે, એવી જ રીતે ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, બૌદ્ધ દર્શન, પછી ચારવાક દર્શન, પછી 6 દર્શન છે, હા, યોગ દર્શન, યોગ અને સાંખ્ય દર્શન. તો આવી રીતે ષટ દર્શન છે. અને એ ષટ દર્શનનો અભ્યાસ કરી અને એની સાથે સાથે ન્યાય ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જે આપણે ન્યાય એટલે ન્યાય, આપણે જે ન્યાય કરીએ છીએ એ ન્યાય નહીં, લોજિક જેને કહીએ એને ન્યાય કહેવાય. કે કોઈ પણ ચીજ તમને સમજાવી હોય તો આપણે કહીએ કંઈ પણ છે તો લોજિક શું છે એના પાછળ. તમે ઘણી વખત યંગસ્ટર આપણી સાથે આર્ગ્યુમેન્ટ્સ કરીએ, આપણે કોઈ ચીજ ના પાડીએ તો કે કેમ તમે મને ના પાડો છો, વોટ ઇઝ ધ લોજિક? તો એ ન્યાય એટલે તમને કોઈ પણ ચીજ સમજાવી હોય તો સામે તમે ન્યાયનો આધાર લઈ અને સરળતાથી એ ચીજ સમજાવી શકો. સ્પેશિયલી આ ત્યારના જમાનામાં વાદ પણ બહુ થતા હતા. બધા એક બાજુ શંકરાચાર્યનું ગ્રુપ હોય, હિન્દુ જે ફોલો કરતા હોય વેદ વગેરે, એક બાજુ બૌદ્ધ ફિલોસોફી હોય, એક બાજુ જૈન ફિલોસોફી હોય, અને પછી રાજાના દરબારમાં જઈને એ લોકો શું કહે? વાદ વિવાદ કરે. અને વાદ વિવાદ એટલે નોટ એને શું કહેવાય? એક મિનિટ, એને ખાસ વર્ડ છે, એને
ભૂલી ગઈ કરે બેઝિકલી, તો એ નામ ભૂલી ગઈ, તો એ કરે વાત અને એમાં જે જીતે એ પછી કહેવાય કે એ જીત્યો કરીને. તો એના માટે પણ ન્યાયની જરૂર પડે, એટલે ન્યાય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ ન્યાય ભણવું હોય તો કાશી જવું પડે. હવે આ લોકો ગુજરાતમાં કાશી બનારસ કેટલા દૂર આવ્યું, તો ન્યાય વિજયજી કહે છે એમના ગુરુ કે ઇટ ઇઝ નોટ ઇઝી, કે મને પણ થાય છે કે આ બહુ જ ભણવામાં હોશિયાર તેજ છે, પણ કે એમના કાશીના પંડિત સુધી જઈને, અને પ્લસ ચલો ગુરુ તો તમને એમ જ ભણાવે, પણ પંડિતોને રાખવું હોય તો એમને શું કરો, પૈસા પણ આપવા પડે, રાઈટ? અને પ્લસ ત્યાં સુધી જવાનું, ને ત્યારે તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. તો પણ આ ધનજી સુરા કેવા જ્ઞાનના ઓલા હશે કે તમે ચિંતા નહીં કરો કે હું પૈસા ખર્ચીશ, એના જે ખર્ચો થશે 2000 રૂપિયાના દિનાર ખર્ચીશ. રૂપા એટલે ચાંદીના સિક્કા, હા ત્યારના તો, અને કેટલા 2000, 400 વર્ષ પહેલાની વાત છે. 2000 રૂપિયાના દિનાર ખર્ચીશ, અને પ્લસ ઓલા પંડિતોને જે પણ કઈ તહેવાર આવે, ગુરુ પૂર્ણિમા આવે, દિવાળી આવે, તો એમને દાન દક્ષિણા આપવી પડે. આપણને ખબર છે બ્રાહ્મણોને દાન, તો એ પણ હું આપીશ, કે પણ મારી ઈચ્છા છે કે તમે આને ખાસ ભણાવો. એટલે હવે આવી સામેથી આ શ્રાવક વિનંતી કરે છે, શું નામ? ધનજી શુરા. એટલે આ નય વિજયજી મહારાજ પોતાના યશો વિજયજી મહારાજ સાહેબ સાથે એ કાશીના રસ્તે વિહાર કરવા લાગ્યા. હવે ત્યારે તો રસ્તા પણ કેટલા ખરાબ, અને વિહાર વર નોટ ઇઝી. હમણાં પણ આપણે મોટા, મેં કીધું ને ગુજરાતમાં લોકો, અને ત્યાંથી ઠેઠ કાશી બનારસ વિહાર કરવું, એટલે આખા નદી નાળા જંગલ અટવી બધા ઓળંગતા ઓળંગતા એ લોકો કાશી પહોંચે છે. હવે આ કાશી, આપણે બનારસ એટલે ખબર છે, બનારસ કોના કાંઠે આવેલું છે? કાશી બનારસ કોના કાંઠે આવેલું છે? એટલું તો કહો, સિમ્પલ. ગંગા નદી. તો ત્યાં એ લોકો કાશીની અંદર પહોંચતા પહેલા ગંગા નદી ઉપર આ શારદા દેવીની સાધના કરે છે. કોણ? યશો વિજયજી મહારાજ સાહેબ. કે હવે હું આટલું બધું ભણવા જઈ રહ્યો છું, તો પહેલા હું શારદા દેવી સરસ્વતી માતને પ્રસન્ન કરી એમનો આશીર્વાદ લઈ અને પછી જાઉં. અને સાધના કરે છે, પ્રસન્ન કરે છે, અને માં સરસ્વતી એમને વરદાન પણ આપે છે. એટલે એ કુરચાલી શારદ, એમને એક પદવી મળે છે, કુરચાલી શારદ. અને સરસ્વતી માતા એમને પ્રસન્ન થયા હોય છે, અને રહે છે સાધુ વેશમાં જ, એટલે પોતાની બધું પાળીને અને ભણે છે ત્યાં. અને કેટલા, અને ત્યાં એમના શિક્ષકનું નામ હોય છે પંડિત ભટ્ટાચાર્ય, જે એમને ભણાવતા હોય છે. અને એવું કહેવાય છે કે જે સામાન્ય વિદ્યાર્થીને ભણતા 12 વર્ષે લાગે, એ કેવળ 3 વર્ષમાં એ બધું આત્મસાત કરી લે છે, માત્ર. અને એક ન્યાયનો ગ્રંથ કહેવાય તત્વ ન્યાય ચિંતામણી, બહુ જ ડિફિકલ્ટ ગ્રંથ છે. એ પણ એમણે પ્રોપર ભણી રહે છે. અને ત્યારે કોઈ વાદી આવે છે ત્યાં, વાદી એટલે મેં કીધું ને આવી રીતે વાદ લે, કોઈ હોય મારી સામે તો જરૂર 0 ટક્કર, અને એ એની સામે વાત કરે છે. બીડું યશો વિજયજી ઝડપે છે, કોઈ ઉપાડતું નથી, કે આ ખબર છે કે આ બહુ જ તેજસ્વી છે, આની સામે કોઈ ટકી નહીં શકે. પણ યશો વિજયજી મહારાજ કહે છે કે ના, હું એની સાથે વાત કરીશ. એ કરે છે વાત, અને શું થાય છે, એ એમાં જીતી પણ જાય છે. એટલે આ જે એમના ગુરુ હોય છે એમને પણ બહુ પ્રસન્નતા થાય છે, બટ નેચરલ છે. આટલો હોશિયાર શિષ્ય મળે તો કયા ગુરુને પ્રસન્નતા ન થાય? તો આવી રીતે એ ત્યાંના, એટલે ત્યાંના જે પંડિતો હોય છે હિન્દુ, એ એમને પદવી આપે છે યશો વિજયજી મહારાજ સાહેબને, ન્યાયાચાર્ય અને ન્યાય વિશારદ. એટલે ન્યાય ભણવું જ બહુ ડિફિકલ્ટ છે, અને એ ભણી અને એમાં એ આટલું સિદ્ધિ મેળવે છે, એટલે એમને ત્યાં પદવી આપવામાં આવે છે. પછી પણ એમનું જે સાહિત્ય છે એમાં એમણે ન્યાય ઉપર ઘણા ગ્રંથોની રચના કરી છે. એટલે પછી આગ્રા પધારે છે. ત્યાં 4 વર્ષ આગ્રામાં રહે છે. પેલા ક્યાં હોય છે? કાશીમાં.
કાશીથી જાય છે, કાશીમાં 3 વર્ષ ભણે છે, પછી ત્યાંથી જાય છે આગ્રા, ત્યાં 4 વર્ષ ભણે છે, અને નવ્ય ન્યાય વિષયના નવ્ય ન્યાય એ વિષય હોય છે, એ ત્યાંના જે વિદ્યાર્થી હોય છે ત્યાંને પણ એ એટલે પોતે પણ ભણે છે અને ત્યાં વિદ્યાર્થીઓને પણ એ નવ્ય ન્યાય વિશે ભણાવે છે. અને પછી આવી રીતે 7 વર્ષ પછી એ પાછો ગુજરાત વિહાર કરી અને ગુજરાતમાં પાછા આવે છે. અને આ જે એમનું આટલી સફળતા મળી હોય છે એનું સંપૂર્ણ આપણે કહીએ તો એ યશ કોને આપે છે? તો આ ગુરુ મહારાજને પોતાને આપે છે. હવે આપણે જોઈએ તો એમણે અહીંયા આવી અને પછી ઘણા સાહિત્યની રચના કરી છે. જેમ હેમચંદ્રાચાર્યનું આપણે જોઈ લઈએ કે કોઈ એવો ટોપિક નથી કે એમણે રચના નથી કર્યું. એવી જ રીતે એમણે પેલા તો મેઇન તો ન્યાય ગ્રંથોની, ઘણા બધા ન્યાય ગ્રંથોની રચના કરી છે. આમાં 100 લખેલા છે, પણ આ ડાઉટ 100 જેટલા તો નહીં હોય, પણ બેઝિકલી ઘણા બધા ન્યાય ગ્રંથોની રચના કરી. એ ઉપરાંત આપણે એટલે ન્યાય બધા ખાસ ગ્રંથો છે. નય પ્રદીપ, નય રહસ્ય, ન્યાયામૃત તરંગિણી, નયોપદેશ, યાદવાદ કલ્પકતા, ન્યાયલોક વગેરે ઘણા બધા ગ્રંથો છે ન્યાયમાં. એ ઉપરાંત એમણે આપણે કહીએ તો વ્યાકરણ, ગ્રામર, કોશ એટલે એક જ ટાઈપ, જે હેમચંદ્રાચાર્ય પણ રચના કરી હતી. એક જ ટાઈપના જે શબ્દ હોય એના બધા એ હોય, બધા આપણે જવા દઈએ. અલંકાર, છંદ, તર્ક, સિદ્ધાંત, આગમ, નય, નિક્ષેપ, પ્રમાણ અને સપ્તભંગી એવા અનેક વિષયો પર એ ગ્રંથો રચેલું છે. એમની કાવ્ય શક્તિ પણ એટલી અનુપમ હોય છે અને એટલું એટલે અલંકાર શક્તિ, રસ વગેરે પણ એટલું અલંકાર હોય છે. એમના આપણે જોઈએ તો એમના સાહિત્યમાં વ્યવહાર અને નિશ્ચય એનું પણ બેલેન્સ બહુ જ સરસ રીતે માંડેલું છે. પછી આપણે અધ્યાત્મ જોઈએ, સ્પિરિચ્યુઆલિટી, તો એમનું અધ્યાત્મ સાર, જ્ઞાન સાર, અધ્યાત્મ નિશોધ એવા રચનો, આ ગ્રંથો પણ બહુ જ ફેમસ છે. જો કે આપણે જોઈએ તો હમણાં આ ટાઈમ હજી જેમ હેમચંદ્રાચાર્યના જેમ હેમચંદ્રાચાર્ય નહીં, પણ આપણે જોઈએ તો હરિભદ્ર સૂરીના મેં તમને કીધેલું કે 1444 ગ્રંથના રચયિતા છે. તો એમના પહેલા, એમના પછી યશો વિજયજી મહારાજ છે. પહેલા હેમચંદ્રાચાર્ય આવશે, પછી હરિભદ્ર સૂરી, અને આ તો જસ્ટ 400 વર્ષ પહેલા. પણ તો પણ એમના બધા ગ્રંથો હમણાં ઉપલબ્ધ નથી. જોકે તો પણ ઘણા બધા ઉપલબ્ધ છે, પણ બધા ગ્રંથો આપણે કહીએ તો ઉપલબ્ધ નથી. પછી આ આટલું બધું એમનું શું હતું સાહિત્યમાં પ્રદાન, એટલે એમને ઉપાધ્યાયજી પદવી, એમાં મહોપાધ્યાયજી પદવી એમને અર્પણ કરવામાં આવી. અને એવું કે છે કે એ જે ગ્રંથની રચના યશો વિજયજી કરે એ પેલા રફ હોય, બરાબર, તો એની ફેર કોપી એમના ગુરુ મહારાજ કરી આપે. જનરલી ઉલટું હોય ને, ગુરુ મહારાજ રફ લાગે તો શિષ્ય ફેર કોપી કરી આપે. પણ આ એટલું બધું લખાણ હોય એમનું કે એ પોતે લખતા જાય, એની ફેર કોપી એમના ગુરુ કરે. અને એવી જે દ્રવ્ય ગુણ પર્યાય રાસ, એ રાસ પણ બહુ જ ફેમસ છે, જે એમણે ગુજરાતીમાં લખેલો છે. બીજા બધા 100 ગાથા, કેટલા ગાથાના સ્તવન, આ તો ખરું, એમાં સિમંદર સ્વામીના સ્તવનને આપણે જોઈએ તો કેટલા બધા ગાથાઓના સ્તવન છે, 100 ઉપર ગાથાઓ છે. એ બધા એમણે રચેલા છે. નથી આપેલું, પણ છે, એમણે રચેલા છે એમના. પછી આપણે કહીએ તો એમનું કોન્ટ્રીબ્યુશન જોઈએ, ઠીક છે, એમાં નથી લખેલું. સો બેઝિકલી આપણે કહીએ તો એમને લઘુ હરિભદ્ર પણ કહેવાય છે, બીજા હેમચંદ્રાચાર્ય પણ કહેવાય છે, અને ઘણા બધા એમને આવી રીતે જેમ ન્યાય કુશાલ, મેં શું કીધું, શારદા, કૌશાલ શારદા, પછી ન્યાયાચાર્ય, ન્યાય વિશારદ, એવી ઘણી બધી, મહોપાધ્યાય, એવી ઘણી બધી એમને
પદવીઓ પણ અર્પણ કરવામાં આવી છે. હવે બીજું એક વાત આમાં તો નથી લખેલું પણ મને ખ્યાલ છે, યશો વિજયજી મહારાજ સાહેબ અને આનંદ ઘનજી મહારાજ સાહેબ એ સમકાલીન હતા. આનંદ ઘનજી મહારાજ સાહેબ આપણે ખબર હશે તો એને શું કહેવાય, એમને આધ્યાત્મ યોગી કહેવાય, અવધૂત કહેવાય. એ તમને ખ્યાલ હોય તો એમણે એટલું બધું સાહિત્ય નથી એમનું 108 પદ છે અને 24 સ્તવન છે ખાલી, પણ એ અધ્યાત્મથી ફૂલ ભરેલા છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરેલા હતા અને એ વધારે ગામોમાં પણ વિચરતા નહીં, એ એકાંતમાં જઈને ધ્યાન સાધના કરતા હતા. તો આ યશો વિજયજી મહારાજ સાહેબ અને આનંદ ઘનજી મહારાજ સાહેબ એ સમકાલીન હતા અને એમની પાસે આ યશો વિજયજી મહારાજ સાહેબ અને આખી એક કથા પણ આવે છે કે એ એમના વ્યાખ્યાનમાં બેઠા હતા. હવે મને હમણાં એક્ઝેક્ટ યાદ નથી આવતું, એક મિનિટ જોઈને કહું. તો મને મળશે તો આ પહેલા મને યાદ નહીં આવીને તો જનરલી હું પહેલા જોઈ રાખું કે આનંદ ઘનજી અને બહુ જ આનંદ ઘનજી એટલે ઘણા આપણે કહીએ ને ઘણા ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા હતા આ આનંદ ઘનજી. અને મને હમણાં આપણે લગભગ પૂજા કરીએ છીએ ને દેરાસરમાં ને, તો આનંદગંજી ના સ્તવનો હોય છે ને. હોય તો આનંદગંજી ના સ્તવનો તો બહુ જ સરસ છે. આ તો મને તો ખાલી એમનું એટલે આ મને ખાલી કેવું એટલું જ હતું, હમણાં નથી મળતી, મળશે તો નેક્સ્ટ ટાઈમ કમ્પ્લીટ કરીશ કે યશો વિજયજી મહારાજ સાહેબે આટલું બધું સંસ્કૃત, ન્યાય, પ્રાકૃત બધાનું જ્ઞાન લીધું, પણ જે અધ્યાત્મનું જ્ઞાન એમને મળ્યું એ આનંદ ઘનજી પાસે મળ્યું. તમે તો ખાલી એટલું જ તમને શેર કરવું હતું. એક્ઝેક્ટ એમની થોડું એક નાનો કિસ્સો છે પણ હમણાં મને મળતો નથી કે એ એમને મળ્યું આનંદ ઘનજી પાસે. બાકી તો આપણે કહીએ તો આ તો બધું પણ અધ્યાત્મનું એટલે જે આપણે સ્વરૂપનું જ્ઞાન જે જોઈએ, આત્મ સ્વરૂપનું જ્ઞાન, એની જે આજે અધ્યાત્મ વિદ્યા એ એમને એમની પાસેથી મળી હતી. અને પછી તો એમણે પણ બહુ બધી સરસ સરસ રચનાઓ કરી છે. સિમંદર સ્વામીના 125 ગાથાનો સ્તવન, 300 ગાથાના સ્તવનો, એવી બધી એમણે પણ પછી રચનાઓ કરેલી છે. તો આ આપણે કહીએ યશો વિજય મહારાજે 1744 માં મેં તમને ક્યારે કીધું એમને દીક્ષા એટલે ક્યારે લીધી, હવે એમાં 1688 માં એ નય વિજયજીને મળ્યા અને એના પછી એમને દીક્ષા લીધી એટલે નાનપણમાં જ લીધી. અને પછી 1744 માં એટલે ઘણા વર્ષ પછી, બરાબર, એના પછી એમણે છેલ્લે અનશન કર્યું અને ડભોઈમાં ચાતુર્માસ હતું એમનું, ડભોઈ ગામમાં, અને ત્યાં છેલ્લે એમણે અનશન કરી અને આયુષ્ય પૂર્ણ કરી અને એ દેવલોક સિધાવ્યા. તો અહીંયા હવે હમણાં પણ ત્યાં જે એમને એમનું સમાધિ જેમ આપણે કહીએ તો ત્યાં એક સમાધિ સ્થળ એ લોકોએ કરેલું છે. તો આવી રીતે આવા ઉપાધ્યાય યશો વિજયજીને આપણા કોટી કોટી વંદન હોજો. અને હવે આપણે આમાં તો નહીં મળ્યું મને આનંદ ઘનજીનો પણ. હવે આપણે આવીએ મંત્રી વિમર્શા અને વસ્તુપાલ તેજપાલ. તો આ ગુજરાતનો આપણે ઇતિહાસ જોઈએ, આપણે બે રાજાનું જોયું, આચાર્ય હેમચંદ્રાચાર્યનું જ્યારે આપણે ચરિત્ર જોયું ત્યારે એની સાથે આપણે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ રાજાનું ચરિત્ર જોયું. એના પછી આપણે જોઈએ તો આ ગુજરાતમાં આપણે કહીએ તો ગુજરાતમાં સોલંકી યુગ બહુ જ આમ શું કહેવાય પ્રભાવશાળી હતો. લગભગ 300 વર્ષ જેટલી
વર્ષ સુધી આ સોલંકી રાજાઓ થતા હતા. 300 એટલે એમના પુત્ર એવી રીતે. તો એમાં જે એક સોલંકી રાજા હતો વીર મહત્તમ, બરાબર છે, એ અને વીર મહત્તમ નહીં, સોરી, સોલંકી રાજા હતા. મેઇન કોણ હતો સોલંકી રાજા સૌથી? અને હા, એ ક્યારે હતા એ પણ તમને કહું. 10મી શતાબ્દીના અંતમાં આ સોલંકી અથવા તો ચાલુક્ય રાજ્ય શક્તિ થઈ. અને મારા ખ્યાલ પ્રમાણે આ ઈસવીસન 941 to 942, હમણાં છે 2025, એટલે લગભગ 1050 વર્ષ પહેલા. તો ત્યારે આ ગુજરાતમાં આ સોલંકી રાજ્ય શક્તિનો ઉદય થયો અને લગભગ 300 વર્ષ સુધી આ સોલંકી કાળ ચાલ્યો. અને આ 300 વર્ષમાં આ સોલંકી કાળના શાસનમાં ગુજરાત બહુ જ સારી રીતે સમૃદ્ધ બન્યું, બધી રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે, પછી આપણે કહીએ તો સાહિત્યિક, સાંસ્કૃતિક રીતે, બધી રીતે એ સર્વ દ્રષ્ટિથી એ શું કીધું, એની પ્રગતિ થઈ. તો હવે આ સોલંકી નામ શું કામ સત્તા આવ્યું, પણ એના મૂળ જે સ્થાપક હતા એ મૂળરાજ સોલંકી, એના ઉપરથી એ સોલંકી કયો. અને એમનો જે મહામાત્ય હતો એનું નામ હતું વીર મહત્તમ. અને આ બધા જે રાજાઓ, પેલા મૂળરાજ સોલંકી હતો, એના પછી ચામુંડરાજ થયો, એના પછી વલ્લભરાજ થયો. તો એ રાજા બદલાવતા આવ્યા, પણ વીર મહત્તમ જે મહામાત્ય હતો, મહામાત્ય એટલે આપણે મેઇન મંત્રી, એ જ હતો. અને એ વીર મહત્તમને 3 પુત્રો હતા, નેઢ, વિમલ અને ચાહિલ, એમ 3 પુત્રો હતા. હવે મેં પહેલા કીધું એવી રીતે આ જે બધા સોલંકી બધા રાજા કોઈ જૈન ધર્મી ના હોય, પણ મંત્રી આપણે ઠેઠ મહાવીર ભગવાનના 400-500 વર્ષ પહેલાથી જે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં, એ તો ત્યાં ઓલા બાજુ હતા નોર્થમાં, પણ સમહાવ મને ખબર નથી, સ્ટોરીઝમાં જોઈએ તો મંત્રીઓ બધા જૈન ધર્મીઓ હતા. આ તો ગુજરાતની વાત છે, ગુજરાતના મંત્રીઓ છે, પણ એ આપણે ત્યારે કલ્પક મંત્રી, પછી શકટાલ મંત્રી, જે આપણે આર્ય સ્થૂલીભદ્રના પિતા વગેરે હતા, એ આખું એમની જે પછી ચંદ્રગુપ્ત વખતે પણ જે મંત્રી હતા, કોણ આપણા સૌથી જેનું નામ ગણાય બુદ્ધિના જેને ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો, શું નામ એનું? ચાણક્ય. ચાણક્ય. હા, એ બધા જ મંત્રીઓ બધા જૈન હતા. તો એવી જ, એટલે આ જૈન ઇતિહાસ પ્રમાણે, તો એવી જ રીતે આ જે શું નામ આપણું અહીંયા કોનું, વીર મહત્તમ, તો આ પણ જૈન હતો. એને આખું પોતાનું આપણે કહીએ એનું કરિયર આ 2, 3, 4 સોલંકી રાજાઓની સેવામાં બજાવ્યું. અને છેલ્લે એણે દીક્ષા ગ્રહણ કરી, અને મોટી ઉંમરે દીક્ષા ગ્રહણ કરી, અને વિક્રમ સંવત 1058માં એને દેહ છોડ્યો. એના પછી ત્યારે હવે ગુજરાતના રાજા હતા પ્રથમ ભીમદેવ. તો એનો મોટો પુત્ર નેઢ હતો, એ મહામાત્ય બન્યો, અને બીજો પુત્ર હતો વિમલ, જે આપણા કથાનાયક છે. એ વિમલ દંડનાયક બન્યું. હવે આ મંત્રી વિમલે આ આબુમાં, આપણે શું કામ કહીએ છીએ કે આબુ દેલવાડા આપણે કહીએ તો 1088માં, એટલે આજથી આપણે કહીએ તો 1000 વર્ષ પહેલા આ આબુ ઉપર એમણે વિમલ વસહી, જે આબુ એનું નામ શું છે મંદિરનું, વિમલ વસહી, એ એમણે જીન મંદિર બનાવી. અને આખા આપણે કહીએ તો આ ભારતમાં આ મંદિરને આપણે ખબર છે કે મંદિરની કોતરણી બહુ જ સરસ છે, આતરમાં, આરસમાં, ને આખા જગવિખ્યાત એને મંદિર આવા બનાવ્યા છે. એટલે એવી ભારતની શિલ્પકલાને એમણે અમર બનાવી. એટલે હવે એનું આપણે થોડુંક જોઈએ, બહુ કે એટલી મોટી નથી કથા, પણ જે જોઈએ કે આ નાનપણથી આ વિમલ પણ જે હતા, વિમલ મંત્રી, એ તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા, તો જ મંત્રી બની શકે. કારણ આપણે જોઈએ તો રાજકારભાર બધું કોણ ચલાવતા હોય? આ મંત્રીઓ જ ચલાવતા હોય. અને સાથે સાથે યુદ્ધ કલામાં પણ નિપુણ હોય, ખાલી બુદ્ધિ ચાતુર્ય ના હોય, પણ એટલે શૂરવીર અને લડવૈયા હતા.
અને એવા એટલે સેનાપતિ પણ બનાવ્યા એને. અને એનું એટલું એ શૂરવીર હતા, એટલે લડવૈયા, કે એવું કહેતા હતું કે એ બાણ મારે તો એનું બાણ કોઈ દિવસ નિષ્ફળ ન જાય, એટલે એ અમોઘ બાણાવળી પણ કહેવાતા હતા. એટલે એમણે ઘણા યુદ્ધો કર્યા અને આજે ગુજરાત રાજાની જે રાજ્યની જે સીમા હતી એ સીમા એમણે વધારી. એટલે ત્યારે રાજા કોણ હતા? ત્યારે જે આ સોલંકી રામા રાજા ભીમદેવ, પહેલા ભીમદેવ, એના પછી બીજા પણ કોઈ ભીમદેવ હશે, થયા હશે, એટલે એ બીજા ભીમદેવ કહેવાય. આ જે હતા એ પ્રથમ ભીમદેવ વખતે. તો એક વખત ચંદ્રાવતી જે નગર હતું એનો જે હવે ત્યારે શું હોય, તમે આજુબાજુના રાજાઓને પર એ વિજય મેળવે અને એ રાજા પછી એમના પછી હોય એમને જ રાજા તરીકે રાખે, પણ એક ખંડિયા રાજા કહેવાય. એટલે આ મેન જે રાજા હોય એની હોય એ રાજ્ય ઉપર. તો આવી રીતે ખંડિયા એક આજુબાજુ ચંદ્રાવતી કરીને કોઈ ગામ હશે, નગર હશે, તો ત્યાં એક રાજા હતો, એ ખંડિયો રાજા હતો ધંધુક પરમાર. તો એને થયું, એ ટ્રાય કરે છે કે હું સ્વતંત્ર થાઉં, કે આ ભીમદેવના અંડર છું તો મને સ્વતંત્ર થવું છે, એટલે હી વોઝ ટ્રાઇંગ ફોર ધેટ. તો આ ખબર પડે છે ભીમદેવને કે આ મારી આણમાંથી બહાર નીકળવું છે, એટલે આ વિમલ મંત્રીને એ શું સૈન્ય સાથે ત્યાં મોકલાવે છે અને એ વિમલ પણ એને જીતી લે છે અને એ તો ત્યારે ત્યાંથી ભાગી જાય છે. એટલે આ ભીમદેવ રાજા એ વિમલ મંત્રીને ચંદ્રાવતીનો દંડનાયક બનાવે છે. પછી તો વિમલ એટલે ચંદ્રાવતીમાં રહે છે અને રાજા ઓલા જે ભાગી ગયો હોય છે, ઓલો શું નામ હોય છે એનો, ધંધુકને, એને પણ પાછો સમજાવીને લઈ આવે છે અને આ ભીમદેવના આણ નીચે મૂકે છે. હવે અને પાછું કહે છે કે ભલે તમે જ આબુનો રાજા બનાવે છે, મેન તો અહીંયા એ છે ને આબુનો રાજા બનાવે છે. હવે આ વિમલ શાહ એટલો બધો કહું છું યુદ્ધમાં વગેરે એટલો બધો કુશળ હોય છે ને બધા ઉપર એટલા બધા એ યુદ્ધમાં એને વિજય વગેરે મેળવ્યા હોય છે કે એ સિંધ પરની લડાઈ, સિંધ પ્રદેશ પણ હોય આપણું, એના ઉપર પણ ચડાઈ કરે છે અને એમાં પણ આ ભીમદેવ રાજાની, એનો જે રાજા હોય છે એને ઘણી મદદ કરે હોય છે. એટલે એને પછી વચમાં બીજા કોઈ રાજાઓ આવતા હશે રસ્તામાં, એનું નામ હોય છે નાડોલના રાજા, એને સુવર્ણ જડિત સિંહાસન ભેટ આપે છે. દિલ્હીપતિ એને છત્ર ભેટ આપે છે. એટલે ઘણા બધા રાજાઓના નામ છે, આપણે એ બધામાં નથી જતા, પણ બેઝિકલી મને કહેવાનો મતલબ એ કે આખી જિંદગી આપણે ઓલમોસ્ટ એનું કરિયર એને આ રાજ્ય કારભારની, આપણે કહીએ કેવી રીતે ગુજરાતનું રાજ્યને વિસ્તારવું એના માટે જે યુદ્ધો વગેરે કરવા, એ ઘણા બધા યુદ્ધો એને કર્યા હતા. હવે પછી પાછલી જિંદગીમાં જ્યારે હવે થોડો મોટો થાય ત્યારે એમ થાય છે કે હવે ઘણા યુદ્ધો કર્યા, હવે આઈ વોન્ટ ટુ રિટાયર, ફ્રી ટાઈમ. એટલે ચંદ્રાવતીમાં સૌથી પહેલા એને મોકલાવ્યો છે, દંડનાયક થયો છે ત્યાં જઈને એ વસે છે. તો ત્યારે ચોમાસામાં એ કયા વિદ્યાધર જાલીહર ગચ્છના આચાર્ય, ત્યાં આચાર્ય ધર્મઘોષ સુરીનો ચાતુર્માસ હોય છે. જેમ હમણાં આપણે કહીએ, હમણાં ખાલી 5 જ ગચ્છ છે, અચલ ગચ્છ, તપા ગચ્છ, ખત્તર ગચ્છ, પાયચલ ગચ્છ ને હજી કોઈ ગચ્છ છે. બીજા બધા હમણાં ગચ્છ, પણ પહેલા 84 ગચ્છ હતા, પછી એકમાં એક બધા વિલીન થતા ગયા. તો ત્યારે આ તો 1000 વર્ષ પહેલાની વાત છે ને, તો ત્યારે જાલીહર ગચ્છના આચાર્ય ધર્મઘોષ સુરીનો ત્યાં ચાતુર્માસ હોય છે અને આ વિમલ મંત્રી રોજ ચાતુર્માસમાં વ્યાખ્યાન સાંભળવા જાય. વ્યાખ્યાન સાંભળતા એને ઉપદેશથી એ ખૂબ પ્રભાવિત થાય છે અને એને થાય છે મેં આટલા બધા યુદ્ધો લડ્યા, તો યુદ્ધોમાં નરસંહાર તો થાય જ, તો કેટલું બધું મારાથી નરસંહાર, કેટલી બધી હિંસા થઈ છે, તો કેટલું બધું મેં કર્મબંધન વગેરે કર્યું છે, તો હવે હું શું કરું? તો એ પૂછે છે આચાર્ય મહારાજને કે મને પશ્ચાતાપ થાય છે, હવે આટલો બધો નરસંહાર મારાથી થયો છે, તો પછી મને પ્રાયશ્ચિત લેવું છે, તમે મને પ્રાયશ્ચિત આપો. તો એ કે છે મને પ્રાયશ્ચિત આપો. તો ત્યારે આચાર્યજી એને કહે છે કે તું આબુ તીર્થનો ઉદ્ધાર કર. કારણ
આ મંત્રી છે એમની પાસે સત્તા છે, એમની પાસે પૈસો છે, આટલા બધા યુદ્ધો વગેરે કર્યા, આટલા બધા લડ્યા, એટલે ઘણો પૈસો પણ એની પાસે હોય છે. એટલે કે તું શું કર, તું આબુ તીર્થનો ઉદ્ધાર કર. કારણ એવું કહેવાતું હતું કે આ પહેલા આબુ તીર્થ હતું એ નંદીવર્ધન મહાવિષ્ણુના ભાઈ ત્યારે એ જૈન તીર્થ હતું. પછી કાળક્રમે એ શું થઈ ગયું હશે, ત્યાંનો એનો એ તીર્થ તરીકે રહ્યું નહોતું. તો આચાર્ય મહારાજને ખ્યાલ હશે, એટલે કે છે કે આનું તું ઉદ્ધાર કર. અને એ કે છે કે એના માટે તું સમર્થ છે તો તેનાથી તારું પ્રાયશ્ચિત થશે. તો હવે આટલું મોટું કાર્ય કરવાનું હોય અને એને પણ થાય છે કે મને કરવું છે તો હું બહુ ઉત્તમોત્તમ આ બનાવું, શું જીન મંદિર બનાવું. અને એના માટે એ અઠમ તપ કરે છે અને શાસન દેવી અંબિકા દેવીની આરાધના કરે છે. આપણે ઘણા ઠેકાણે જોઈએ ક્યારે પણ આવી રીતે હોય તો અઠમ તપની તપ કરે અને પછી શાસન દેવની આરાધના કરે ખરા ચિત્તથી, તો શાસન દેવી તમને પ્રસન્ન થાય. અને શાસન દેવી એટલે એનું કામ જ એ હોય કે જૈન શાસનના જે પણ કાર્યો હોય એમાં એ મદદરૂપ થાય, કે ક્યારે કોઈ એવું વિઘ્ન આવે તો એ વિઘ્ન પણ ટાળી અને મદદરૂપ થાય. તો અંબિકા દેવી પ્રસન્ન થાય છે અને કહે છે કે હવે તું વર માંગ. તો હવે આ વિમલ મંત્રીને પુત્ર ન હતો, તો એ કહે છે કે મને એક તો પુત્ર થાય એવું વર આપો, અને બીજું મને આ બનાવવા છે આબુ તીર્થનું, મને આચાર્ય મહારાજે કીધું છે કે એનો ઉદ્ધાર કરવો છે, તો એમાં મને એવું સામર્થ્ય આપો કે હું એ કરી શકું. તો દેવી કહે છે હું તમને 2 વર નહીં આપું, તમે મારી આરાધના કરી છે અને હું થઈ છું પ્રગટ, વર આપીશ પણ કોઈ પણ એક જ ચીજ માંગો. તો એ પોતાના પત્ની સાથે ડિસ્કસ કરે છે, કારણ એક બાજુ પુત્રનું પણ બધાને તો હોય જ ને કે પુત્ર થાય, ને બીજે બાજુ આચાર્ય ભગવંતે કીધું છે, એનો આદેશ આપ્યો છે પ્રાયશ્ચિત માટે. તો એની પત્ની પણ એટલી જ એનામાં આપણે કહીએ ન એના મતમાં ભળી જવાની, કે દેવીને કહે છે કે અમને સામર્થ્ય આપો કે હું આબુ તીર્થનો ઉદ્ધાર કરી શકું. એટલે પુત્ર જે લોભ આપણે કહીએ એ જતો કરે છે અને આ જીન મંદિર બનાવવાને પ્રથમ પ્રાધાન્ય આપે છે. અને પછી એટલે કારણ મેં કીધું ત્યારે આ અહીંયા એવી માન્યતા હતી કે અહીંયા જૈન તીર્થ હતું, એટલે એક દિવસ આ મંત્રી નક્કી કરે છે અને એક દિવસ મંત્રીને સ્વપ્ન આવે છે કે એક ચંપાનું ઝાડ છે ત્યાં, અને એ ઝાડ નીચે ખાડો ખોદતા ભગવાન આદિનાથની પ્રાચીન પ્રતિમા એમને મળે છે. હવે નક્કી કરે છે આબુ તીર્થનો ઉદ્ધાર કરવો છે, પણ એ જે તીર્થની જે ભૂમિ ત્યાં હોય છે એ બધી બ્રાહ્મણોના હસ્તક હોય છે. એટલે એ કહે છે કે ભાઈ અમને અહીંયા જૈન મંદિર બનાવવું છે, બ્રાહ્મણોને વિનંતી કરે છે કે અમને આ ભૂમિ આપો અને એનું જે મૂલ્ય હોય હું તમને આપવા માટે તૈયાર છું. અને બ્રાહ્મણો પણ કહે છે તમને જેટલી જમીન જોઈએ છે એટલી તમે લો, પણ એટલા જમીન ઉપર સોના મોહર પાથરવાની. તમે વિચાર કરો કેટલી જમીન, આટલા આપણે આબુ જલવાડા આપણે બધા ઘણા ગયા હશે, તો એ જેટલી તમે જમીન હોય એના ઉપર સોના મોહર, કેટલી સોના મોહરો થાય. ઓલો કે છે ભલે, અને કેટલો આપણે કહીએ કે ઓનેસ્ટ, કે હમણાં સોના મોહર હું પાથરીશ ને તો સોના મોહર કયા શેપની હોય, આપણે મોહર જોઈએ તો કયા શેપની હોય, રાઉન્ડ શેપની હોય. તો તમે 2 આમ રાઉન્ડ શેપના 2 હમણાં લઈને નથી બેઠી, 2 બાજુમાં રાખો, આમ 4 રાખો તો વચલી જગ્યા તો ખાલી રહી જાય. તો આ કેટલા ઓનેસ્ટ, કેવું એટલી પણ શું કામ ખાલી જગ્યા તમારી પાસેથી એમ જ ન. એટલે ને પોતે મંત્રી હોય છે એટલે ખાસ એના માટે સ્ક્વેર શેપની એ સોના મોહરો બનાવડાવે છે. એટલે કે એ હું ફૂલ પાથરી દઈશ કે જેથી વચ્ચે જરા પણ જગ્યા ન બચે. અને એટલી જગ્યાથી, એટલે ખાલી એ જમીન ખરીદવા માટે જ કેટલું બધું દ્રવ્ય આપે છે. એટલે ત્યારે કે છે કે અહીંયા 140 ફૂટ લાંબી અને 90 ફૂટ પહોળી આટલી જગ્યા એ ખરીદે છે.
ઓલા બ્રાહ્મણો પાસેથી, અને કેટલા આપણે રૂપિયામાં કાઉન્ટ કરીએ સોના મારાનું, તો ત્યારે આજે આંકડો છે એમાં 4,53,60,000 રૂપિયા. હમણાં તો આપણે કરોડની વેલ્યુ, હમણાં તો આપણે 4 કરોડ કે હા 4 કરોડ તો થાય જ ને, ત્યાં આ 1000 વર્ષ પહેલાની વાત છે. તો ત્યારે એ 4,53,60,000 રૂપિયા ખર્ચી અને આ જમીન મેળવે છે, અને એના ઉપર આ 54 દેરી વાળું આ મંદિર બનાવે છે. અને કેવું ભવ્ય મંદિર! આબુ તો જે ગયા હશો એ આબુની કોતરણી તો મેં લાસ્ટ ટાઈમ આપણે રાણકપુર ત્યારે ઓલું કહેવાય ને કે રાણકપુરની માંડણી ને આબુની કોતરણી, ખાલી ફરક આબુમાં રણકપુરમાં પણ બહુ સરસ કોતરણી છે, પણ એ પથ્થરમાં બનેલા છે. જ્યારે આ જે બનેલા છે આબુના મંદિર દેલવાડાના, એ છે પૂરા આરસમાં બનેલા છે. અને એટલી સુંદર નકશીઓ છે, રંગ મંડપ છે, અને મેં કીધું એટલે 54 દેરીઓ છે, અને છતમાં મોટી મોટી ગુમ્મત છે, અને બધામાં અત્યંત ઝીણી આ કોતરણી છે. જો કોઈ ન ગયા હો તો ચોક્કસ હું તમને સજેસ્ટ કરીશ કે ચોક્કસ આબુના દર્શન કરી આવજો. અને એના ઉપર ઝીણી નકાશી તો છે, પણ સાથે સાથે ભગવાનના જે 5 કલ્યાણક હોય, કયા છે 5 કલ્યાણક? ગર્ભ કલ્યાણક અથવા ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, અને પછી કેવળ જ્ઞાન કલ્યાણક, અને છેલ્લું મોક્ષ કલ્યાણક. તો આ 5 કલ્યાણકો પછી સરસ્વતી, હંસવાહિની સરસ્વતી, જે માતાને 14 સ્વપ્નો આવે, સમોસરણ, નેમનાથની જાન, ભગવાન શાંતિનાથનો જે મેઘરથ આપણે કર્યું છે, મેઘરથનો પૂર્વભાવ વગેરે અનેક જૈન ઇતિહાસની ઘટનાઓ એમાં કંડારી છે, આટલા ઝીણા ઝીણા આમાં. અને જે ઋષભદેવ ભગવાનની પ્રાચીન પ્રતિમા જે ચંપાના ઝાડ નીચેથી નીકળી હતી, એ 20મા દેરીમાં પધરાવે છે. 54 દેરી આજુબાજુ છે ને, તો 20મા દેરીમાં પધરાવે છે. અને ત્યાં મૂળ નાયક કરીને એ નવી આખી પ્રતિમા ત્યાં ભવ્ય પ્રતિમા કરાવે છે, અને ત્યાં મૂળ નાયકના સ્થાનકે આદેશ્વર ભગવાન છે આબુમાં સ્થાપાવે છે. અને ક્યારે? વિક્રમ સંવંત 1088માં, હમણાં 2080 છે, એટલે ઓલમોસ્ટ આપણે કહીએ તો 1000 વર્ષને 8 વર્ષ ઓછા, ત્યારે આ આબુ તીર્થની પ્રતિષ્ઠા થઈ છે. અને 4 ગચ્છના આચાર્યોને બોલાવે છે, એક ગચ્છ નહીં, રાજગચ્છના આચાર્ય વર્ધમાન સુરી, અને એવી જ રીતે બીજા 3 આચાર્યો બોલાવી અને 4 આચાર્યોના કરકમલથી એ અહીંયા આબુની પ્રતિષ્ઠા કરાવે છે. અને આ નામ શું? વિમલ વસહી. આપણે ત્યાં જશું ને, આપણે જઈએ ને તો એને વિમલ વસહી નામ છે, કારણ વિમલ મંત્રીએ આ બંધાવ્યું છે. અને એટલે ખૂબ ખર્ચો કર્યો હશે. હવે એમાં પણ હશે, એમાં લખેલું ક્યાં છે ખબર નહીં, કેટલી આમાં લખેલું નથી, પણ એટલું જ નહીં, એમણે આબુની જેમ કરાવી એવી રીતે શત્રુંજય પર કુંભારિયા દેરાસર પણ એટલા જ સરસ છે, એટલું ઝીણું કામ છે ત્યાં. પછી પાટણમાં પણ એમણે મંદિરો બંધાવ્યા છે. એટલે આપણે કહીએ તો આ મંત્રી લોકોએ પહેલા ભલે ઘણું બધું યુદ્ધ વગેરે લડ્યા હશે, બધું કર્યું હશે રાજમાં વધારે, પણ પછી જે એમાં એમણે ધન વગેરે કમાવ્યું, એટલે એ બધું આ સુંદર મંદિરો બંધાવવા માટે એમાં એમને વાપરેલું છે. અને કેટલું એમને આપણે કહીએ કે એક વખત જૈન ધર્મ પ્રત્યે જ્યારે મન વળ્યું, ત્યારે કેટલું કે જ્યારે દેવીએ એક વરદાન માંગવાનું બાંધ કીધું કે આઈધર પુત્ર પ્રાપ્તિ અથવા તો જીન મંદિર, તો પુત્ર પ્રાપ્તિનો મોહ જતો કર્યો અને જીન મંદિર બંધાવવાને પ્રથમ એમણે પ્રાધાન્ય આપ્યું. તો એવી જ રીતે હવે હું એની સાથે સાથે વસ્તુપાલ તેજપાલનું પણ આપણે ચરિત્ર લેશું, કારણ તમે કોઈ ગયા હશો આબુમાં તો આ એક જ મંદિર નથી, આ વિમલ વસહી મંદિર છે, એના સામે આપણે જોઈએ તો બીજું લુણ વસહી મંદિર છે. ખ્યાલ છે? કોઈ ગયા છો આબુ? હા હા, આપણે પેલું દેરાણી જેઠાણી ના કરીએ છીએ ને મંદિરનું. અમે એ દેરાણી જેઠાણીના ગોખલાના લીધે, પણ એકચ્યુઅલી મેન મંદિર છે આ વિમલ મંત્રીએ બંધાવ્યું છે.
કીધું એટલે આદિનાથ ભગવાનનું છે. અને એના સામે બીજું જે મંદિર બંધાવ્યું છે જે વસ્તુપાલ તેજપાલ મંત્રીઓ બનાવ્યું છે, અને ત્યાં નેમનાથ ભગવાનના મૂળ નાયક છે. કસોટી પથ્થરમાંથી એ મૂળ નાયકની મૂર્તિ બનાવી છે. અને એ પણ જે સ્તંભન તીર્થ છે, સ્તંભન તીર્થ ખબર છે ખંભાતમાં છે, ત્યાં પાર્શ્વનાથ ભગવાન, ત્યાંથી એ પ્રતિમા લાવેલા છે, એવી ત્યાં અહીંયા લખેલું છે. તો હવે આપણે આ વસ્તુપાલ અને તેજપાલનો એનું આપણે થોડી કથા જોઈએ. એટલે ખાસ એટલા માટે જ અમે બે સાથે લીધું. મેં કીધું કારણ એક જ તીર્થમાં આ બેવના મંદિર, બીજા પણ હજી 1-2 મંદિરો ત્યાં છે, પણ આ 2 મંદિરો છે કારણ એમાં પણ એટલી સુંદર કોતરણી એમણે કરાવી છે. અને આ બેવ ભાઈઓનું નામ પણ ઓલા એક મંત્રીઓ હોય, પણ આપણે જોઈએ તો આ બેવ ભાઈઓનું નામ પણ ઓલવેઝ સાથે લેવડાવે છે. અને આ વસ્તુપાલ તેજપાલ, આપણે આ વિમલ મંત્રીનું નામ તો કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ વસ્તુપાલ તેજપાલનું નામ તો બધાને ખ્યાલ છે. અને એના પછી થયા, લગભગ મને લાગે છે 200-300 વર્ષો પછી એ થયા. પણ જેમ જેમ મોટા રાજાઓ જેવી રીતે પ્રસિદ્ધ હતા, એવી જ રીતે આ ભાઈઓ પણ એટલા જ પ્રસિદ્ધ છે જૈન ઇતિહાસમાં. કારણ એટલા એ દાનવીર હતા, એટલા બધા એમને કાર્યો કર્યા છે. ખાલી મંદિરો તો બાંધ્યા છે, પણ બીજા પણ, અને ખાલી જૈન મંદિરો નહીં, બીજા પણ એ પોતે મંત્રી હતા, તો બીજા હિન્દુ મંદિરોમાં પણ એ દર વર્ષે એટલું ડોનેશન કરતા. એટલા બધા લોક કલ્યાણના કામો કર્યા છે એમના. પછી આ વસ્તુપાલ તો પોતે એટલા સાહિત્યમાં, એટલું બધું સાહિત્યની રચનાઓ પણ એમણે કરી છે. તો આ આપણે હવે એની કથા જોઈએ. તો એ પોરવાડ જાતિના હતા. મતલબ જે પોરવાડ જાતિ એટલે રાજસ્થાનમાં હોય, રાઈટ? અને શ્રીપતન નગરના રહેવાસી હતા, વણિકો હતા. એ મંત્રી બધા વણિકો હતા. અને આ આપણે કહીએ તો આ 2 વણિક બંધુ, આપણે આખું આપણે ઇતિહાસ જોઈએ તો આપણે મધ્યકાળ આપણે કહી શકીએ. એમના પિતા આસરાજ અને માતા કુમારદેવી. એને 4 પુત્રો હોય છે અને 7 પુત્રીઓ હોય છે. 4 પુત્રીઓમાં લાવણ્યાંગ અથવા તો લુણિક, પછી મલ્લદેવ, વસ્તુપાલ એનું નામ હોય છે વસ્તિક, અને તેજપાલ એનું નામ હોય છે તેજીન. એટલે લુણિક, મલ્લદેવ, વસ્તિક અને તેજીન, અને 7 પુત્રીઓ હતી. અને લગભગ આ એમનો જન્મ, આ બેવ ભાઈઓનો સંવંત 1235 થી 1240 થયો. આ આપણે જે જોયું મંદિર આબુનું પહેલું, એ ક્યાં 1088 સાલમાં કીધું. અને એનાથી લગભગ મેં કીધું ને આ એમનો જન્મ થયો અને પછી એમને બંધાવ્યું હશે, એટલે ઓલમોસ્ટ 250 થી 300 વર્ષ પછી આ એમણે બીજું મંદિર આ વસ્તુપાલ તેજપાલે ત્યાં આબુમાં બંધાવ્યું છે. તો આ જે 2 ભાઈઓ હતા બીજા, લુણિક અને મલ્લદેવ, એ નાનપણમાં જ એમનું દેહાંત થઈ ગયું. એટલે આ 2 ભાઈઓ વસ્તુપાલ અને તેજપાલ રહ્યા. અને જ્યારે માતા પિતા મૃત્યુ પામે છે ત્યારે એ બધા આવીને માંડલ છે ગુજરાતમાં, ત્યાં આવીને વસ્યા અને ત્યાં વેપાર કરવા લાગ્યા. બેઝિકલી એ લોકો વેપારી હતા પહેલા તો. અને વેપાર કરતા કરતા એમને થોડુંક સારું એમના કર્યું, થોડું ધન વધ્યું, અને લગભગ 3 લાખ જેટલા દ્રમ્ય, એની પાસે દ્રમ્ય એટલે જે પણ ત્યારે કરન્સી હશે એ ત્યારેના જમાનામાં 3 લાખ પણ ઘણા કહેવાય, આજે આપણે રૂપિયા પકડીએ તો પણ. તો એટલી કરન્સી થાય છે, બધાના લગ્ન વગેરે થાય છે. અને પછી આ ત્યાં હોય છે આ લોકો, ત્યાં આ માંડલમાં. હવે અહીંયા ગુજરાતમાં ઓલી જે સોલંકી વંશ, એ 300 વર્ષનું મેં કીધું. અને વિમલ મંત્રી એટલે વચ્ચે, મૂળરાજ સોલંકી થી 300 વર્ષ હતા, આ તો વચ્ચે હતા ભીમદેવ વખતે. તો પછી બીજા રાજા આવે છે, સોલંકી યુગ પતે છે, અને ત્યારે આવે છે રાજા વીર ધવલ વાઘેલા, એક લવણ પ્રસાદ અને એનો પુત્ર વીર ધવલ વાઘેલા, એ રાજા હોય છે. એમણે હવે આ ગુજરાતમાં હવે એ પોતાની જે રાજધાનીઓ બદલાવે છે ને, ધોળકાને રાજધાની બનાવે છે. અને એ પણ ગુજરાતનું ખાસ્સો એને વિસ્તાર છે, ખંભાત સુધી એ બધું જીતી લે છે. અને પછી એમણે કોઈ કહે છે, ત્યાં રાજા ભીમદેવ બીજો હોય છે, ત્યાં આ વીર ધવલને કોઈ કહે છે ગુજરાતના રાજા ભીમદેવ, સોરી આ
વીરધવલ વાઘેલા ગુજરાતના વાઘેલા નથી રાજા નથી હોતા, બાજુના રાજ્યના હશે, ધોળકાના રાજા હશે. અને એને કોઈ કહે છે કે આ જે બે ભાઈઓ છે એ અત્યંત કુશળ છે, તો તમે એમને તમારા મંત્રી બનાવો જો તમને તમારું રાજ્યનો વિસ્તાર કરવો હોય તો. એટલે આ વીરધવલ આ બે ભાઈઓને બોલાવી લાવે છે પોતાના રાજ્યમાં અને એમને મંત્રી પદ આપે છે. એટલે મહામાત્ય વસ્તુપાલ બને છે મોટો ભાઈ, અને આપણે કહીએ જેનો સેનાપતિ વગેરે જે કામ હશે એ કોણ કરે છે? એ સેનાપતિ વગેરે તેજપાલને બનાવે છે. તો આ બે ભાઈઓને આ લઈ આવે છે વીરધવલ રાજા, પણ એ પહેલા બોલી કરે છે એની સાથે કે અમારી લોકો પાસે હમણાં 3 લાખ દ્રમ્ય જેટલું અમારી પાસે ધન છે, એ અમે લઈને તમારા રાજ્યમાં આવીએ છીએ. પણ ઘણી વખત એવું થાય ને કે રાજા જ્યારે કોપે ત્યારે એ ઓલાની પછી હાલત કરી નાખે. જે મંત્રીઓ આપણે જોયું છે, કલ્પક મંત્રી, શકટાલ મંત્રી વગેરેની કથા જોઈ છે, પછી એને દેશ નિકાલ પણ કરી દે. તો એ પહેલેથી કહે છે કે એવું કાંઈ થયું, તમને અમારા પરથી મન ઉતરી ગયું, તો આ જે અમે મૂડી અમારી સાથે લઈ આવ્યા છે એ અમારી કમાવેલી છે ને પહેલાની કમાવેલી છે, તો એ તમને અમારી પાસેથી લેવાની નહીં. એ પહેલા બાયદરી લે છે અને પછી એનું મંત્રી પદ સ્વીકારે છે. હવે આ વીરધવલ રાજા પણ એમના ઉપર પૂરેપૂરો એનો વિશ્વાસ રાખે છે બે ભાઈઓ ઉપર. એટલે એ પણ મનથી એનું કેવી રીતે ગુજરાતનું એનું જે રાજ્ય હોય છે એ કેવી રીતે મોટું કરવાનું, તો એ સૌથી પ્રથમ તો બુદ્ધિશાળી હોય છે બે ભાઈઓ, યુદ્ધમાં પણ પ્રવીણ હોય છે. એટલે પેલા તો ત્યાં સૌરાષ્ટ્ર એના જે નાના નાના રાજ્યો હોય છે એ બધાને કાબુમાં લે છે. અને એ જે ત્યાં વેપારીઓ વગેરે હોય છે, જૂના અમલદારો, એમની પાસેથી એ ધન એકઠું કરે છે અને પોતાના સૈન્યને મજબૂત બનાવે છે. કારણ કે સૈન્ય મજબૂત હશે તો જ તમે તમારું રાજ્ય વિસ્તારી શકશો. એવી જ રીતે જે ખંભાત નગર, જે આપણે હમણાં કહીએ સ્તંભન તીર્થ, ત્યારે એ મોટું બંદર હોય છે, લાટ દેશ હોય છે, અને એ ખંભાત બંદર હોય છે એને તાબે કરે છે. કારણ ત્યાંથી જ બધું આ બંદરથી ત્યારે જે બધું ચીજો વગેરે જે આવજા કરવાની હોય ત્યાં બંદરથી થાય. તો એ પણ ખંભાત બહુ મોટું સમૃદ્ધિનું મથક હતું, તો એને તાબે કરે છે. તો અને એટલે રાજા વસ્તુપાળને કહે છે કે તમે ખંભાત જાઓ અને ત્યાંનું સંભાળો. એટલે જાય છે અને પ્રથમ તો ત્યાં જે પૂર્વ અધિકારીઓ હોય છે, જે ભ્રષ્ટાચાર આપણે હમણાં કરીએ છીએ તો ત્યારે પણ ત્યાં થતું હશે, લોકોને હેરાન વગેરે કરતા હશે, તો એ લોકોને દૂર કરે છે. જે ખરાબ આવા લોકો જે શાસન માટે, એમના રાજ્યના શાસન માટે જે લોકોને ત્રાસ વગેરે આપતા હતા એમને દૂર કરે છે. પોતે હાથમાં શાસન લે છે, પણ આ વસ્તુપાલ ખંભાત જઈને, અને લોકો કેવી રીતે શાંતિથી રહી શકે એવી રીતે એ ત્યાંનું વહીવટ કરે છે. અને ત્યાં ત્યારે મેં કીધું ખંભાત શું હોય છે? બંદર હોય છે. એટલે ત્યાંથી વહાણો જાય દરિયા માર્ગે, બધું માલ ભરીને એક ઠેકાણેથી બીવન, એ લોકો આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ હમણાં કરીએ છીએ ત્યારે પણ થતું હતું, તો દરિયા માર્ગે એ જાય, હમણાં પણ દરિયા માર્ગે જાય છે. તો ત્યાં રસ્તામાં ત્યારે પહેલાના જમાનામાં ચાંચિયાઓ બહુ હતા, અને એ ચાંચિયાઓ આવી રીતે એમને અટકાવે, એમનું લાટ માલ ભરેલો શું કહેવાય વહાણો વગેરે શું કહેવાય એને લૂંટી લે. તો એમાં એક આ ચાચીઓ હોય છે સદીક, તો એને આ વસ્તુપાળ પોતાના બળથી એને શું કરે છે? એને કેદ કરે છે. એટલે હવે આ બધા વેપારી નિર્ભય થઈ અને આ પોતાનો વેપાર કરી શકે છે. અને આની પાસે જે ધન હોય છે, આટલા વર્ષોથી એ ચાંચીઓ હોય છે, એ બધું ધન લઈ અને રાજભંડારમાં દાખલ કરે છે. તો આવી રીતે બધું કે છે. ઘણી રીતે એ શું કહેવાય રાજાને પણ હેલ્પફુલ થાય છે. અને હવે એમને ખંભાતમાં એમને જે પણ બનાવ્યું હશે, એટલે એમની પોતાની પાસે પણ ઘણું ધન એકઠું થાય છે. ઓલરેડી 3 લાખ દ્રવ્ય તો હતા, એમાં પછી આ રાજાએ બેઉભાઈને મંત્રી અને સેનાપતિને મહામાત્ય બનાવે છે, અને ઘણું બધું ધન એમની પાસે પણ એકઠું થાય છે. એટલે હવે એક વખત એ કે અમે હવે
જાત્રાનું સંગ કાઢીએ. એ પણ બેઉ ધર્મપ્રેમી હોય છે. હવે મેં પહેલા કીધું એવી રીતે પહેલાના જમાનામાં આ બધા લૂંટારાઓને હોય એટલે કોઈ એકલા લોકલ આવી રીતે જાત્રા કરવા હિંમત કરે નહીં. એટલે જ્યારે આવા જે હોય એ લોકો જ્યારે સંઘો કાઢે ત્યારે એમાં બધા ભેગા થાય. તો એવી રીતે એમણે એક શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો. તો ત્યારે એમને થાય છે કે અમારી પાસે આટલું બધું પૈસો છે તો અમે સંઘ હવે જઈએ તો કેટલો લાંબો ટાઈમ લાગે. ત્યારે કઈ આવી રીતે ટ્રેન કે ફ્લાઇટ્સ કે એવું તો હતું નહીં કે ફટાકને એક દિવસ ગયા બીજે દિવસે ચડ્યા અને ત્રીજે દિવસે પાછા. તો ઘણા દિવસ લાગે. છરી પાડતો સંઘ હોય તો કે આ ધનને ક્યાં દાટીએ, તો એ ધનને ક્યાં રાખીએ? તો જનરલી ત્યારે શું કરે, એક ચરુમાં રાખી અને ચરુ જમીનમાં દાટી દે અને પછી કઈ ત્યાં નિશાની વગેરે રાખતા હશે. તો આવી રીતે એક ઠેકાણે એવા સુમસાન જગ્યાએ જમીન ખોદવા ગયા કે એમાં આપણે ચરુને દાટી દઈએ. તો એ ખોદતા ખોદતા એમને બીજો ચરુ મળે છે કે પેલા કોઈએ ત્યાં આવી જ રીતે જમીનમાં આ ચરુમાં ધન રાખી અને ત્યાં દાટી ગયો છે. એટલે એક તો પોતાના બાહુબળથી ધન મળ્યું છે આટલું બધું, અને એમાં બીજું પુણ્યથી ધન મળે છે. તો એમને વિચાર થાય છે કે હવે અમે આટલું બધું ધન સાચવીએ ક્યાં, કે ક્યાં એટલા બધી જગ્યા અમે ગોતીએ કે ત્યાં બધા ઠેકાણે ચરુ દાટી દઈએ. તો હવે આ વસ્તુપાળ અને તેજપાળ એમની બેઉની પત્ની, એમાં જે નાના ભાઈ તેજપાળ હતા ને એમની પત્નીનું નામ હતું અનુપમા દેવી. કે દેખાવમાં શિવ શ્યામ, એટલે આમ પેલા તો તેજપાળને ગમતી પણ નહોતી, પણ અત્યંત બુદ્ધિ ચાતુર્યવાળી. એનું નામ આપણે કહીએ તો આજે જૈન ઇતિહાસમાં અનુપમા દેવીનું નામ પ્રસિદ્ધ છે. તો એ સજેશન આપે છે કે આ આટલું બધું ધન મળ્યું છે તો એ દાટવા માટે નહીં, પણ એનાથી તમે મોટા મોટા જીન મંદિરો બનાવો, એમાં આ ધન ખર્ચો. અને એને પણ એ લોકોને એના જે પતિ તેજપાલ અને એના જેઠ વસ્તુપાલ એમને આ વાત પટે છે. એક જ મિનિટ, હું આવી. તો આ અનુપમા દેવી એવી સલાહ આપે છે કે તમે શું કરો, તમે જીન મંદિરો બંધાવો. હવે અને મેં કીધું એવી રીતે એ પહેલા પણ જીન મંદિરોમાં પૈસા તો ખર્ચતા જ હતા. પોતે રાજ્યના મંત્રી હતા. રાજ્ય તો ઓફકોર્સ હિન્દુ રાજ્ય હતું, એટલે જીન મંદિરો સાથે એમની પાસે પૈસો તો ઘણો હતો, એટલે એ ખૂબ દાન કરતા હતા. એટલે ખાલી ગુજરાતમાં જ નહીં, આપણે કહીએ તો દક્ષિણમાં શ્રી શૈલ એટલે કાંચી જે છે ત્યાં, પછી પશ્ચિમમાં પ્રભાસ પાટણ, ઉત્તરમાં કેદારનાથ અને પૂર્વમાં કાશી. એટલે ચારે દિશાઓમાં જે હિન્દુઓના મુખ્ય દેવાલયો હતા અને એવી રીતે વિદ્યા સંસ્થાઓ, ત્યાં આ વસ્તુપાલ તેજપાલ પોતાની દાન ગંગા ત્યાં સુધી વેરાવતા. એટલે આમ કે છે કે સોમેશ્વર મહાદેવના મંદિરને દર વર્ષે 10 લાખ, અને કાશી વિશ્વેશ્વર મંદિર બનારસમાં છે, હમણાં જે આખું એને રીડેવલપમેન્ટ કર્યું મોદી સરકાર, તો એને દર વર્ષે 1 લાખની ભેટ એ મોકલાવતા. દ્વારકા મંદિરમાં આબુ ઉપર અચળેશ્વર મહાદેવ મંદિર હતું, તો ત્યાં પણ એ આવી રીતે 1 લાખ દ્રવ્ય પ્રતિ વર્ષે એ મોકલાવતા. તો આટલું બધું એ તો શું કરતા જ હતા એમ. અને એમાં હવે એમણે આ શું નામ એનું, અનુપમા દેવીએ એમણે સલાહ આપી કે તમે શું કરો, હવે નવા જીન મંદિરો બંધાવો. અને એમને પણ આ સલાહ બહુ જ એમણે ગમી ગઈ.
અને એવી રીતે આ વિમલ વસઈ જે વિમલ મંત્રીએ બંધાવ્યું હતું એના બાજુમાં જ એના મોટા ભાઈનું નામ શું હતું? લુણક. તો એના યાદમાં લુણક વસઈ કરીને એ બીજું મંદિર બનાવે છે, જ્યાં નેમનાથ ભગવાનની મૂળ નાયક છે. કસોટીના પથ્થરથી બનેલી આ પ્રતિમા છે અને ત્યાં પણ એટલું સુંદર નકશીકામ કરાવ્યું છે. અને એ નકશીકામ કરતા કરતા એ એટલે એટલા બધા અહીંયા કહીએ છીએ કે આ જે જીન મંદિર બનતા હતા તો ત્યારે એની દેખરેખ માટે પણ કોઈ તો જોઈએ જ ને, કે આ તો બેઉ ભાઈઓ આમાં બિઝી હોય, બધા રાજકાજમાં, બધા એક મંત્રી હતો અને બીજો સેનાપતિ હતો, એટલે એમાં બિઝી હોય. તો આ તેજપાલની વાઇફ અનુપમા દેવી એણે જાતે દેખરેખ કરી અને આ મંદિરો બંધાવ્યા છે. એટલે જે આપણે કીધું ને હમણાં કે દેરાણી જેઠાણીના ગોખલા છે, તો અંદર આવી રીતે બે નાના ગોખલા પણ કર્યા છે ખાસ, કે એક જેઠાણીનો ગોખલો અને એક દેરાણીનો, એટલે પછી એકની જેઠાણીને પણ ખોટું ના લાગી જાય, એટલે બેવના ગોખલા પણ બનાવ્યા છે. દેટ ઇઝ ઓકે. પણ આ જે જ્યારે જીન મંદિરનું કામ ચાલતું હતું, એક તો હવે આબુ આપણે ખબર છે ઉપર બધા પથ્થરને ચડાવવાના, પહાડ ઉપર, અને ત્યાં આટલું બારીક કામ કરાવવાનું, એટલે કામ ઘણું ધીમું ચાલતું હતું. અને એમાં વેધર પણ એટલે શું કહેવાય, ચોમાસું આવે પછી વરસાદ આવે, ચોમાસું પછી ઠંડી આવે, પછી ગરમી આવે, એટલે ઋતુ પણ ચેન્જ થતી જાય. તો ઘણું સ્લો કામ ચાલતું. તે પૂછે છે કેમ આટલું સ્લો કામ ચાલુ થાય છે? તો એને ખ્યાલ આવે છે કે આ લોકોને ઘણી અગવડ પડે છે, કોને? જે કારીગર હોય છે એ. તો એ કહે છે કે આપણે એટલે વિચાર કરે છે કે આ કારીગરોનો સમય ન બગડે એના માટે એ બધી અગવડો કેવી રીતે એમને દૂર કરે છે, કે કેવી રીતે એ સારી રીતે આ કરી શકે, શું સારી રીતે એ કામ કરી શકે. અને એના માટે એ પ્રથમ તો રસોડું કરાવે છે કે જ્યાં સારું એમને ખાવાનું મળે, ન્યુટ્રિશિયસ અને રસ વાળું એના માટે રસોડું કરે છે. અને એવી જ રીતે જ્યારે ઠંડી હોય, એવું કહેવા આમાં તો નથી લખ્યું પણ મેં પહેલા કહ્યું કે જ્યારે ઠંડી હોય, બહુ ઠંડી પડે ત્યાં ઉપર, એક તો ઉપર પહાડ ઉપર, અને એમાં પણ ઠંડીની સિઝન હોય, તો ત્યાં આ અનુપમા દેવી જાતે એક કારીગરો સુવે તો એમને ધાબળા ઓઢાડતા, કેટલું એમનું ધ્યાન રાખે. અને એવી રીતે ગરમીની સિઝન હોય તો કેવી રીતે એમને ઠંડક રહે, તો એનું પણ એ ધ્યાન રાખતા. એટલે એ લોકોને ઘણી કારીગરોને કેવી રીતે એમને સગવડ મળે કે જેવી રીતે એ પોતાનું કારીગરીનું કામ ફાસ્ટ અને સારી રીતે કરી શકે. તો જાતે એમના પોતાના ભાઈ સાથે, એમના ભાઈની પણ એમણે હેલ્પ લીધેલી, એમની સાથે એ જાતે દેખરેખ રાખતા. અને એવું કહેવાય છે કે એ જે કારીગરી કરે ને, તો તમે માર્બલમાં ઠોક કરો તો નીચે ઓલું માર્બલની શું રજ નીચે પડે, તો એના ભારો ભાર એમને ચાંદીને એમણે સોનું આપ્યું છે. એટલે જે એમનું મહેનતાણું નક્કી થયું હશે એ તો આપ્યું જ હશે, પણ એના ઉપર જેટલી રજ જેટલી કરે એના ભારોભાર એમને ચાંદી આપી. એટલે બેઝિકલી જે કારીગરો હતા એમની પણ ખૂબ કદર કરે છે. અને અત્યંત સુંદર જે પેલું વિમલ વસઈ જેવી રીતે આ લુણક વસઈ જેના મોટા ભાઈના નામ ઉપર કરે છે, એ પણ બહુ જ સુંદર આ મંદિર બનાવડાવે છે. તો આવી રીતે, અને પછી એમણે કોની પાસે એ કરાવે છે એ પણ લખ્યું જ હશે, ક્યાં પ્રતિષ્ઠા કરાવે છે. હા, ને એવું નથી લખ્યું, એમને ઓફકોર્સ પ્રતિષ્ઠા કરાવે છે. અને ત્યાંનું જે રાજા હોય છે આબુનું, મેં પેલા કીધું, એ આબુનો રાજા પણ શું કે ને એ લુણક વસઈ, વિમલ વસઈ અને લુણક વસઈને કરમુક્ત જાહેર કરે છે. ત્યારના જમાનામાં કર લેતા હશે, પણ આ બેઉ જ મંદિરોને એ કરથી મુક્ત કરે છે. અને એટલું જ નહીં, ત્યાંનો રાજા હોય છે રાજા સોમસિંહ પરમાર, ત્યાં આબુનો રાજા હોય છે. તો એની સાથે આ વસ્તુપાલ તેજપાલને સારા રિલેશન હશે, એટલે એનું જે આટલું મોટા મંદિર બન્યા તો એનો
મેન્ટેનન્સ તો લાગે ને, તો એ મેન્ટેનન્સ માટે ત્યાં એક ગામ હોય છે ડબાણી ગામ, તો એને ભેટ આપે છે. એટલે એ ગામનું જે પણ એમને કરવેરો વગેરે જે પણ એમને આવક થાય, તો એ આવક એ આ મંદિરોના મેન્ટેનન્સ માટે રાખી શકે. એટલે ત્યાંના રાજા પણ એમને એક ભેટ આપે છે આખું ગામનું. અને અહીંયા કહે છે કે આ એટલો મોટો ઉત્સવ કરાવે છે ત્યારે, અને ધામધૂમથી, હા આપેલું છે મેં ખોટથી ક્યાં છે, સંવંત 1287 ઓલી વિમલ વસહીની 1088 અને આ બરોબર 200 વર્ષ પછી બહુ ધામધૂમથી નાગેન્દ્ર ગચ્છના આચાર્ય વિજયસેન સુરી પાસે આની પ્રતિષ્ઠા કરાવે છે. ખૂબ મોટી પ્રતિષ્ઠા કરાવે છે. અને વિમલ વસઈની જેમ જ એક મોટું દેરાસર, પછી નાનું શિખર, પછી ભમતીમાં 48 દેરીઓ કરે છે. ત્યાં 54 દેરીઓ હોય છે, અહીંયા પણ ભમતીમાં 48 દેરીઓ કરે છે. છતમાં આરસના કોતરણી વાળું ઘુમ્મટ, પછી હાથીઓ વગેરે બધી ઘણી બધી રચનાઓ, જેમ વિમલ વસઈમાં અલગ અલગ બધા પ્રસંગ કંડારેલા છે, એવી જ રીતે અહીંયા નેમનાથ ભગવાનનું દેરાસર છે. તો એમની અને કૃષ્ણ ભગવાનની જે એમની જે ઘટનાઓ હોય છે, એ બધી ઘટનાઓ પણ આરસમાં ઉતારે છે. તો આવી રીતે આપણે કહીએ તો આ સુંદર મંદિરનું એમણે કર્યું. અને એવી જ રીતે આપણે વસ્તુપાલ તેજપાલનું બીજું થોડુંક આપણે જોઈએ, એમનું આપણે કાર્ય જોઈએ. એક તો મેં કીધું એમણે લોક કલ્યાણના પણ ઘણા કાર્યો કર્યા છે. એમણે ઘણા બધા જે પણ વાવ, કુવા વગેરે આપણે કહીએ, તો એ પણ એમણે ઘણા બધા ખોદાવ્યા વગેરે, ઘણું બધું લોક કલ્યાણના પણ કામ કર્યો છે. કેટલા બધા જેમ દાનશાળાઓ, કેટલી બધી ભોજનશાળાઓ એમણે ચલાવતા હતા. અહીંયા તો કે છે કે 1304 શિખરબદ્ધ જૈન મંદિરો, અને 2300 એને એમણે કરાવ્યા, અને 2300 જીર્ણોદ્ધાર કરાવ્યા. એટલે આપણે તો વિચાર કરીએ, એટલું બધું એમની પાસે ધન પણ હતું, અને ધનનો કેવો સદુપયોગ આ વસ્તુપાલ તેજપાલે. હજી હું આગળ પહોંચું, એટલે તો એમનું નામ આટલું ફેમસ છે વસ્તુપાલ તેજપાલનું, કે 18 કોટી સુવર્ણ વ્યવથી સરસ્વતી ભાંડાર, એટલા જ્ઞાન ભંડારમાં પણ એટલા બધા, એટલે ખાલી જીનચૈત્ય નહીં, એની સાથે જ્ઞાન ભંડારો પણ એટલા જ કર્યા. પછી રોજ એમના ઘરમાં રસોડામાં 1500 જેટલા શ્રમણો ગોચરી માટે આવતા. એવી જ રીતે 1500 જેટલા બીજા કાર્પટિકો, એટલે હિન્દુ શું કહેવાય એ હિન્દુ મંદિર સાધુઓ વગેરે જે હોય, એ પણ ભોજન કરતા. એટલે એટલું મોટું એ વિશાળ એમનું ભોજનાલય હતું. એવી જ રીતે એમણે તીર્થયાત્રાઓ કાઢી. મેં પહેલા કીધું, પહેલું તીર્થયાત્રા શત્રુંજય જતા હતા, અને ત્યારે એમને સુવર્ણનો ચરુ મળ્યો. ના પછી તો આવી 13 તીર્થયાત્રાઓ એમણે કાઢી. અને તીર્થયાત્રા એટલે કેટલી મોટી હોય, એમાં કેટલા બધા આચાર્ય ભગવંતો હોય, કેટલા બધા સાધુ ભગવંતો હોય, બધા કોઈ એકલું ત્યારે જવાનું સાહસ કરતું જ નહીં. એટલે અહીંયા તો કહે છે કે એ સંઘમાં એટલો મોટો સંઘ કાઢ્યો 1287 શત્રુંજય તીર્થનો, કે એ સંઘમાં નાગેન્દ્ર ગચ્છ, મલધાર ગચ્છ, વાયડ ગચ્છ, રાજ ગચ્છ, ચૈત્રવાલ ગચ્છ અને વડ ગચ્છ, જેમાંથી હમણાં એક પણ ગચ્છ નથી, એ બધાના 700 આચાર્યો, 2100 સાધુઓ, ઘણી સાધ્વીઓ, 1100 દિગંબર શ્રમણ પણ આમાં તો લખ્યું છે, 134 જીન પ્રતિમાઓ, પણ આટલા બધા એટલે પ્રતિમા પણ સાથે જ રાખવી પડે, અને 7 લાખ મનુષ્યની મોટી સેના. અને એ જ હિસાબ એક વિચાર કરો, એ લોકો જયારે જતા હશે ત્યારે ત્યાં જ્યાં પડાવ નાખતા હશે, ત્યાં તો એક નાનકડું નગર જ વસી જતું હશે. આટલી બધી વિશાળ આના સાથે એમણે આ 1287 શત્રુંજયનો તીર્થનો સંઘ એમણે કાઢેલો છે. તો આને એમણે આજ તો આપણે જોયું કે પોતાના ભાઈ લુણિક એની ભાવના હતી, એટલે સ્વર્ગસ્થ ભાઈ લુણિકની ભાવના પૂરી કરવા માટે એમને આબુ ઉપર આટલા સરસ બાંધ્યા. હવે જેવી રીતે આપણે કહીએ કે એમણે ચલો એ શૂરવીર હતા, એવી જ રીતે રાજ્ય વિસ્તારવામાં પણ એમણે બહુ કામ કર્યું, ધન ઘણું થયું. એમાં ઘણા બધા આબુ દેલવાડા છોડીને પણ બીજા બધા ઘણા બધા જૈન ચૈત્યો વગેરે બનાવ્યા, બીજા હિન્દુ મંદિરોને પણ એટલું દાનશાળાઓ, જ્ઞાન ભંડારો, બધું એટલું બધું કર્યું.
સાથે સાથે જે વસ્તુપાળ હતા એ ખૂબ જ સાહિત્ય પ્રેમી પણ હતા અને એ પોતે પણ એમણે ઘણી સાહિત્યની રચના કરી છે. તો હવે એમાં એટલે પ્રસિદ્ધ વિદ્વાન હતા અને કવિ પણ હતા અને એમણે પણ કેટલા બધા સ્તોત્ર ને બધું આમ નામ આપેલું છે, ઘણા મહાકાવ્યો અને ઘણું બધું એમણે પણ સાહિત્યનું પણ વર્ણન કરેલું છે. એટલે એટલા બધા એમણે સાહિત્યનું રચના કરી છે કે જેમ મેં કીધું ઉપાધ્યાય યશો વિજયજીને ઘણા બધા બિરુદ મળ્યા હતા એમને, એવી જ રીતે આ વસ્તુપાલને પણ સરસ્વતી કંઠાભરણ, સચિવ ચૂડામણી, સરસ્વતી ધર્મપુત્ર, લઘુ ભોજરાજ, દાતૃ ચક્રવર્તી, ચતુર ચાણક્ય વગેરે ઘણી એમને શું કહેવાય આ બધા એમને પદવીઓ એમને મળી હતી ત્યારના જમાનામાં જે પંડિત વગેરે હોય એ. હવે આ એક આચાર્ય ભગવંત હતા નરચંદ્ર સુરી. એમણે સંવંત 1287 એવી ભવિષ્યવાણી કરી મંત્રી વસ્તુપાલને કહ્યું હતું કે આજથી 10 વર્ષે તારું મૃત્યુ થશે. આ સંવંત 1287 એટલે જ્યારે એમણે આ આબુ દેલવાડાની પ્રતિષ્ઠા કરાવી, જે એ 1287 તો ત્યારે એમણે કીધું કે આજથી 10 વર્ષ પછી તારું મૃત્યુ થશે. એટલે આ એ કહે છે કે આચાર્ય આટલા વિદ્વાન છે, એને ભવિષ્યવાણી કરી છે, એટલે મારું હવે આયુષ્ય બહુ છે નહીં, એટલે એમણે આ 1297 ને 98 શત્રુંજય તીર્થની યાત્રા માટે એમણે સંઘ કાઢ્યો અને એ સંઘ સાથે નીકળ્યા અને એમણે બરાબર એમણે કીધેલું 87 કીધેલું 10 વર્ષથી તારું વધારે નહીં થાય ને આ 97 સંઘ કાઢ્યો ત્યારે રસ્તામાં અંકેવાલિયા ગામમાં ગુરુદા 10 વર્ષ થયા એટલે ત્યાં એ સંઘમાં જ ગુરુદેવ પાસે છેલ્લા નિર્યામણા કરે છે અને સમાધિપૂર્વક મરણ પામે છે. અને ત્યાં એમના નાના ભાઈ વસ્તુપાલના મંત્રી તેજપાલ અને બીજા મંત્રી જૈનસિંહે ત્યાં એક તળાવ ખોદાવ્યું અને એ વસ્તુપાલના શબને શત્રુંજયના પ્રદેશમાં લાવી અને ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો. અને આ મહામત્ય તેજપાલ એમના પછી લગભગ 97-98 ને 10 વર્ષ પછી એટલે સંવંત 1308 શંખેશ્વર તીર્થ પાસે ચંદુર ગામમાં છેલ્લે પોરે એ પણ સમાધિપૂર્વક મરણ પામે છે અને ત્યાં એના પુત્ર જીન પ્રસાદ બાંધે છે, જે એ જીન મંદિર આજે પણ વિદ્યમાન છે. તો અને આ મંત્રીઓએ બીજું એક બહુ જ મોટું સારું કામ કર્યું. રાજા હતો વીર ધવલ, જેણે એમને મંત્રીઓ બનાવ્યા. એને એમના જ હિન્દુ શ્લોકો, શિવ પુરાણ છે, શાંતિ પર્વ છે, એમાંના એક્ઝામ્પલ ટાંકી અને માંસ, શિકાર અને મદિરાથી એમને છોડાવ્યા. રાજા હોય શિકાર પણ કરે, મદિરા પણ લે અને રાજપૂત આ રાજાઓ એટલે કે શિવધર્મી હશે જે પણ હોય, પણ નોનવેજ પણ ખાતા હશે, એટલે એ બધું આ એમને છોડાવે છે. એટલે અને એટલું જ નહીં, આચાર્ય ભગવંતોના એમને ઉપદેશ સંભળાવે છે અને જૈન ધર્મનો પણ તાત્વિક પ્રેમી બનાવે છે. તો આવા વસ્તુપાલ તેજપાલ, હું તો આપણે તો કાંઈ એમનું નથી વાત કરી, પણ ઘણું એમનું આપણે કહીએ તો આ વસ્તુપાલ તેજપાલનું આપણે જૈન શાસનમાં ઘણું યોગદાન એમનું રહેલું છે. તો એમની ખૂબ અનુમોદના જેમને આ મંત્રી વિમલ શાહ અને આ મંત્રી વસ્તુપાલ તેજપાલ કે જેમણે આટલા સુંદર આબુ પર આ બનાવ્યા છે, જીન મંદિર બનાવ્યા છે. તો આપણે એમની ખૂબ અનુમોદના કરીએ અને જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છા. તો હવે આપણે નેક્સ્ટ મંગળવાર એ દિવસે. થેન્ક યુ રશ્મિબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ.